નમસ્કાર, સમાચારોમાં હું છું આપની સાથે હિરલ મહેતા। મહત્વના સમાચાર જૂનાગઢમાંથી સામે આવી રહ્યા છે કે જ્યાં સરકારી કર્મીઓ જ બેફામ બન્યા છે। નશાની હાલતમાં બેફામ રીતે કાર હંકારી હતી। ફાયર વિભાગના 2 કર્મચારીએ 3 લોકોને ટક્કર મારી હતી। નશાની હાલતમાં બેફામ કાર હંકારીને 3 લોકોને ટક્કર મારી। સ્થાનિકો તાત્કાલિક કાર રોકીને બંને કર્મચારીને પકડ્યા હતા। બંને કર્મીને બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં લઈ જવાયા હતા। અકસ્માતમાં 3 ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। સંવાદદાતા વિજયસિંહ જોડાયા છે ફોન લાઈન પર વધુ અપડેટ સાથે। વિજયસિંહ, જણાવશો કે જૂનાગઢની આ ઘટના છે, સરકારી કર્મીઓ જ નશાની હાલતમાં બેફામ બન્યા હોય તેવી ઘટના સામે આવી છે। ચોક્કસથી હિરલ, જણાવી દઉં તો જે રીતે આ જે ઘટના છે તે મોડી રાત્રિની ઝાંઝરડા રોડ ઉપરની ઘટના છે। જે ફાયર વિભાગના 2 કર્મચારી છે તે ગાડી જે બોલેરો ગાડી લઈને જતા હતા તે દરમિયાન 3 લોકોને જે ટક્કર મારી, 3 લોકોને સામાન્ય ઈજા થઈ છે। તેમને ઈજાગ્રસ્તને પણ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા અને તાત્કાલિક જ્યારે પોલીસને જાણ થતાં સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરી અને બી ડિવિઝન પોલીસ દ્વારા બંનેને લઈ અને પોલીસ સ્ટેશન બેસાડવામાં આવ્યા। હાલ એ દિશામાં પોલીસે તપાસ હાથ ધરી તમામ જે વિસ્તારના સીસીટીવી ચેક કરી અને ખરેખર આ ટક્કર મારવામાં આવી છે કે કેમ એ દિશામાં વધુ તપાસ કરી છે। ત્યારબાદ તે ફરિયાદની જે તજવીજ પણ હાલ હાથ ધરવામાં આવી છે। જી હિરલ। જી બિલકુલ વિજયસિંહ, માહિતી બદલ આપનો આભાર। તો આ ઘટના જૂનાગઢમાંથી સામે આવી છે કે જ્યાં સરકારી કર્મીઓ જ નશાની હાલતમાં બેફામ બન્યા હતા અને ફાયર વિભાગના આ 2 કર્મચારીએ 3 લોકોને ટક્કર પણ મારી હતી। નશાની હાલતમાં બેફામ કાર હંકારીને 3 લોકોને ટક્કર મારી હતી તો સ્થાનિકોએ તાત્કાલિક દોડીને કાર રોકી બંને કર્મચારીઓને પકડી પાડ્યા હતા અને પોલીસ હવાલે કર્યા હતા। આ બંને કર્મીને બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં લઈ જવામાં આવ્યા। અકસ્માતમાં 3 ઈજાગ્રસ્તને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા।